જેમિન જ્વેલરી ઇન્ડસ્ટ્રી, એની ઉપર સૌથી મોટી અસર પડવાની છે અને લાખો રત્ન કલાકારો બેરોજગાર થઈ જાય એવી સ્થિતિ ઉદ્ભવવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પહેલાં 25% અને એ પછી બીજા 25% એમ 50% ટેરિફ નાખીને ઉદ્યોગોની પથારી ફેરવી નાખે એવો નિર્ણય લીધો છે. અને આની અસર આમ તો અનેક ઇન્ડસ્ટ્રી પર પડવાની છે, પરંતુ ભારતનો જે સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જેમિન જ્વેલરી ઇન્ડસ્ટ્રી, એની ઉપર સૌથી મોટી અસર પડવાની છે અને લાખો રત્ન કલાકારો બેરોજગાર થઈ જાય એવી સ્થિતિ ઉદ્ભવવાની છે. તો આ વિશે અમે જેમિન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કિરીટભાઈ ભણસાળીની સાથે વાત કરી છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં 50% ટેરિફ નાખ્યું, એની સૌથી મોટી જો કોઈને ચિંતા હોય તો એ જેમિન જ્વેલરી ઉદ્યોગને છે. કારણ કે આ ઉદ્યોગ એવો છે કે જે દેશની નિકાસમાં સૌથી મોટો ફાળો છે, સૌથી વધારે હુંડિયામણ રળી આપે છે અને કૃષિ પછી સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ જેમિન જ્વેલરી ઉદ્યોગ કરે છે. મતલબમાં લાખો લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જેમિન જ્વેલરી ઉદ્યોગની સાથે સંકળાયેલા છે. હવે જ્યારે 50% ટેરિફ એટલે ડાયમંડ ઉદ્યોગ પર માત્ર 0% ડ્યુટી હતી અમેરિકામાં, એની સીધી 50% ડ્યુટી, એટલે તમે સમજી શકો કે કેટલી મોટી અસર પડી શકે. તો આ બાબતે અમે જેમિન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કિરીટભાઈ ભણસાળીની સાથે જે વાત કરી એ પહેલાં તમે સાંભળી લો. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં 25% અને ફરી 25% જે ટેરિફ નાખ્યો, તો જેમિન જ્વેલરી પર આ એક મોટો ફટકો લાગી રહ્યો છે. તો આપનું શું કહેવું છે, આની શું અસર પડે? બહુ ગંભીર અસર પડશે. 1.5 લાખ વર્કરો બેરોજગાર થઈ જશે. સુરત, સિપ્સ અને જયપુર 3 જગ્યાએ ઇફેક્ટ થશે આની. ગવર્મેન્ટ પાસે આપણે તમે 1.5 લાખ વર્કર કેવી રીતના કહો? કારણ કે આમ તો 10 લાખ કરતા વધારે છે, તો એવું તમારો અંદાજ છે કે 1.5 લાખ પર અસર પડે? કારણ કે આપણે જેટલું યુએસ એક્સપોર્ટ છે એટલું જ ઇફેક્ટ થશે, બાકીનું તો ચાલવાનું ડોમેસ્ટિક બી સારું ચાલે છે. રાઈટ. એટલે અમારું જીડીપી કેલ્ક્યુલેશન પ્રમાણે 1.5 લાખ લોકોને ડાયરેક્ટ અસર થશે, જેને કામ નહીં મળે. રાઈટ. આગળ હજુ વધતા કેટલી સંખ્યા વધશે અત્યારે કેવું મુશ્કેલ છે. હું અત્યારનું આકલન કહી શકું, 1.5 લાખ લોકો બેરોજગાર થશે. જી. વિથ ઇમિડિયેટ ઇફેક્ટ. સર, આપણી દિવાળીનો બિઝનેસ નજીકમાં છે અને ડાયમંડ ઉદ્યોગમાં તો ડિસેમ્બર મહિનાનો બિઝનેસ ઓગસ્ટથી શરૂ થઈ જતો હોય છે, તો ઇમિડિયેટ ઇફેક્ટ બી પડશે ને તરત જ? રાજેશભાઈ, ઇમિડિયેટ ઇફેક્ટ પડશે. આખી સિઝન વાઇપ ઓફ થઈ જશે, પણ અમેરિકા પૂરતી. ડોમેસ્ટિક આપણું અત્યારે એકદમ બુમિંગ છે. હિસ્ટ્રીના તમામ રેકોર્ડો ડોમેસ્ટિક માર્કેટે તોડ્યા છે હમણાં. અચ્છા. આપણને જે બી ઇફેક્ટ થઈ છે અમેરિકાની, ડોમેસ્ટિક આપણું બુમિંગ છે. દર વર્ષે લગભગ 12 થી 15% નો ગ્રોથ છે. આ વખતેનો આપણો 41st IIJ શો ન ભૂતો ન ભવિષ્યથી એવો થયો છે. 55,000 માણસોએ વિઝિટ કરેલી, 3,600 બૂથ હતા, 2,100 એક્ઝિબિટર્સ હતા. ઓકે, તમે જેસી કે વાત કરો છો? IIJ. ઓકે, રાઈટ. ઓકે. એટલે આ જે ઇફેક્ટ થાય છે અમેરિકા પૂરતી થશે. ડોમેસ્ટિક ને એની સાથે કઈ લેવા દેવા નથી. ડોમેસ્ટિક માર્કેટ ઇઝ ડુઇંગ રિયલી વેલ. જી. અને સર, આપણે ભારત સરકારની સાથે આપણી શું વાત ચાલી રહી છે? ભારત સરકાર આપણી સૌથી પહેલી ડિમાન્ડ છે કે જે આ લોકો વર્કરને ડાયરેક્ટ ઇફેક્ટ થાય એ લોકોને એક રિલીફ પેકેજ આપે. બરાબર છે. એ ભારત સરકાર સાથે, ગુજરાત સરકાર સાથે, મહારાષ્ટ્ર સરકાર સાથે અને રાજસ્થાન સરકાર સાથે આપણી વાતચીત ચાલે છે. રાઈટ. અને સર, તમે હમણાં તાજેતરમાં PM ની સાથે UK જઈને આવ્યા, તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું જે છે એનો ઇનડાયરેક્ટલી આપણને લાભ મળશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને? ડેફિનેટલી મળશે. 4% ડ્યુટી હતી, ત્યાં 0 ડ્યુટી કરી. આપણો યુએસ સાથેનો ટ્રેડ 1 બિલિયન નો છે. આગામી 3 વર્ષોમાં 3 બિલિયન નો થશે. જી. અને છેલ્લો સવાલ કે હું જે પ્રમાણે સમજુ છું એ પ્રમાણે ડાયમંડ ઉદ્યોગ પર અત્યારની સિચ્યુએશન મુજબ 50% ટેરિફ લાગે અને જેમિન જ્વેલરી પર 56%, રાઈટ? 50%, કોઈ 56% નહીં. 50% હતી તો 50% મુજબ 56 નહીં, બધું થઈને 50 કરી. બધું મળીને 50 કરી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. ઓકે.
હવે કિરીટભાઈને અમે સવાલ પૂછ્યો કે આની સૌથી વધારે શું અસર પડશે, તો એમણે એવું કીધું કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ઉપર બહુ ગંભીર અસર પડવાની છે અને 1.5 લાખ જેટલા રત્ન કલાકારોની નોકરી જઈ શકે, આ ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો નોકરી ગુમાવી શકે એવી નોબત ઊભી થઈ શકે. તો અમે એમને એ સવાલ કાઉન્ટરમાં પૂછ્યો કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની સાથે તો લગભગ આખા દેશની અંદર 15 લાખ કરતાં વધારે રત્ન કલાકારો જોડાયેલા છે, તો 1.5 લાખ જ કેમ? તો એમણે એમ કીધું કે જે લોકો અમેરિકાના એક્સપોર્ટની સાથે કામ કરે છે એટલા રત્ન કલાકારો અને જે મુંબઈનું શિપ્સ છે એની સાથે જે માણસો જોડાયેલા છે એ લોકોને અસર પડી શકે. બાકી ડોમેસ્ટિક લેવલે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ અત્યારે જોરદાર કામ કરી રહ્યું છે. કિરીટભાઈએ કીધું કે 12-15% ગ્રોથ હતો એને બદલે અત્યારે 40%થી વધારે ગ્રોથ દેખાઈ રહ્યો છે, કારણ કે હમણાં IIJSનો શો હતો એની અંદર જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો. અને અમે એમને એ સવાલ પૂછ્યો કે તમે ભારત સરકારની સાથે આ ઇફેક્ટ જે પડવાની છે એના માટે શું વાતચીત કરી રહ્યા છો, શું તમારી ચર્ચા ચાલી રહી છે? તો એમણે એમ કીધું કે અમે સૌથી પહેલાં સરકારને એવું કીધું છે કે ઇમિડિયેટ લેવલે જે વર્કરો જોડાયેલા છે એમને રિલીફ આપવામાં આવે અને આ બાબતે અમે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, ગુજરાત સરકાર બધાની સાથે રજૂઆત કરી છે. બીજો સવાલ અમે કિરીટભાઈ ભણસાળીને એ પૂછ્યો કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે યુકેની યાત્રાએ ગયા હતા ત્યારે GJEPCના ચેરમેન કિરીટભાઈ પણ ગયા હતા, તો એની શું ઇમ્પેક્ટ પડશે એ બાબતે કિરીટભાઈએ કીધું કે આ જે મુલાકાત રહી એ બહુ જ ફળદાયી મુલાકાત રહી અને યુકે જે 4% ડ્યુટી લગાવતું હતું એ 0% કરી દીધું અને એટલે ઇન્ડિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું અને યુકે સાથે આપણો જે બિઝનેસ છે એ $1 બિલિયન છે. હવે કિરીટભાઈની વાત અમે એ પણ સવાલ પૂછ્યો કે ડાયમંડ ઉદ્યોગની માટે દિવાળીનો સમય, ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં જે ક્રિસમસનો સિઝન આવે એ બહુ ખાસ મહત્ત્વનું હોય છે, કારણ કે અમેરિકાની અંદર ક્રિસમસમાં ખરીદી બહુ જ વધારે પડતી હોય છે અને એનું જે કામ છે એ ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ જતું હોય છે. તો ઇમિડિયેટ ઇફેક્ટ ઇન્ડસ્ટ્રી પર શું પડશે? તો એમણે કીધું કે ઇમિડિયેટ ઇફેક્ટ છે એ બહુ જ ખરાબ પડવાની છે, પરંતુ એ અમેરિકા પૂરતી મર્યાદિત રહેશે. આમ જોવા જઈએ તો અમેરિકા સાથેનો ભારતનો જે બિઝનેસ છે એ લગભગ 44% કરતાં વધારે છે અને બાકીની જે એક્સપોર્ટ છે એ રેસ્ટ ઓફ ધ કન્ટ્રી છે. એટલે એટલી અસર ઇમિડિયેટ તો 100% પડવાની છે, પરંતુ હવે ડોમેસ્ટિક લેવલે અને બીજા બધા માર્કેટોની અંદર હવે ભારતને ચાન્સ મળી રહ્યો છે, તો એ અસર લાંબા ગાળે કદાચ ઓછી થઈ શકે છે. સાથે સાથે કિરીટભાઈએ એ પણ વાત કરી કે આ અત્યારના 50%ના સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું, કારણ કે ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રોજ બદલે છે, એટલે ફરીથી પાછું કંઈ ટેરિફ વધી જાય કે શું થાય એ ખબર નહીં પડે. તો કિરીટભાઈની વાત બિલકુલ સાચી છે, કારણ કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ઘણા સમયથી આ વાત ઇન્ડસ્ટ્રીને ખબર પડી ગઈ છે કે અમેરિકા વારંવાર દબાવે છે, એટલે બીજા બધા જે કન્ટ્રીઝ છે, મિડલ ઇસ્ટ છે કે બીજા એની સાથેના જે કન્ટ્રીઓ છે એની સાથે ભારતે બિઝનેસ વધારવાનું શરૂ કરી દીધું છે. આમ જોવા જઈએ તો અમેરિકા પછી ચીન પણ એક મોટું માર્કેટ છે અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીન જવાના છે, તો ચીનના માર્કેટ વિશે પણ કદાચ વાત થઈ શકે છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને અત્યારના સમયમાં મોટો ફટકો પડવાનો છે એ વાત નક્કી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.